તો આજે પેપર નંબર 2 આર્મી અગ્નિવીરનું પેપર નંબર 2નું સોલ્યુશન આજે જોઈશું, જેમાં 15 જીકેના ક્વેશ્ચન, 15 સાયન્સના ક્વેશ્ચન, 15 મેથ્સના ક્વેશ્ચન અને 5 રીઝનિંગના ક્વેશ્ચન પ્રોપર સોલ્યુશન સાથે આપણે ગુજરાતીમાં એને સમજીશું. તો શરૂઆત કરીએ મિત્રો. શરૂઆતમાં પ્રશ્ન નંબર 1 છે, ઓડિશામાં આવેલ પ્રખ્યાત કોણાર્ક સૂર્ય મંદિરનું નિર્માણ કયા રાજવંશના શાસકે કરાવ્યું હતું? 4 ઓપ્શન છે આપણી જોડે: ચોલ રાજવંશ, પલ્લવ, પૂર્વગંગ રાજવંશ અને ચંદેલ રાજવંશ. તો ઇતિહાસનો આ પ્રશ્ન છે. પહેલાં તો આ સમજીએ, કોણાર્કનું સૂર્ય મંદિર એને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? બ્લેક પેંગોડું. જેનું નિર્માણ કોણે કરાવ્યું હતું? તો નરસિંહવર્મન. અને જે 10 રૂપિયાની નોટ પર જેનો ફોટો આવે છે. તો આ બધા ફેક્ટ્સ તમારે કોણાર્કના સૂર્ય મંદિર વિશે યાદ રાખવા ખૂબ જરૂરી છે, કેમ કે અલગ અલગ એંગલથી આમાં ક્વેશ્ચન બની શકે છે. તો આપણે આમાં જવાબ જોવા જઈએ તો ગંગ રાજવંશ, પૂર્વી ગંગ રાજવંશ દ્વારા આનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે બીજા પણ ફેક્ટ્સ યાદ રાખીશું. સેકન્ડ નંબર, બીજો ક્વેશ્ચન જોવા જઈએ તો સિંધુ ખીણ જળ કરાર એટલે સિંધુ ખીણ જળ સમજૂતી કયા વર્ષે થઈ હતી? તો ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સંધિ થયેલી. ભારતમાં આપણે જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાનના અયુબ ખાન. કોણ? અયુબ ખાન. વચ્ચે આ સંધિ થયેલી ઈસવીસન 1960માં. રાવી, સતલજ, બિયાસ આ નદી માટેની જળ કરાર 1960માં થયેલો હતો. તો જવાબ યાદ રાખીશું 1960. અને સાથે સાથે અન્ય ફેક્ટ્સ પણ યાદ રાખીશું, જેથી આપણું 360 ડિગ્રી આપણું જીકે કવર થઈ જાય. આગળ, ઇત્માદ ઉદ દૌલાનો મકબરો કયા સ્થળે આવેલો છે? દિલ્હી, આગ્રા, લાહોર અને ફતેહપુર સિકરી. 4 ઓપ્શન છે આપણી જોડે. તો ઇત્માદ ઉદ દૌલાનો મકબરો એ આગ્રામાં આવેલો છે, જેને બેબી તાજમહેલ તરીકે પણ ઓળખાય છે. બેબી તાજમહેલ. બેબી તાજમહેલ તરીકે પણ જે ઓળખાય છે. તો સાથે સાથે આ ફેક્ટ્સ પણ યાદ રાખીશું. નૂરજહાં. નૂરજહાંએ તેને આનું નિર્માણ કરાવેલું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન 4, નીચેનામાંથી કયું મંદિર કર્ણાટકમાં આવેલું નથી? આ ખાસ વસ્તુ જોવાની કે છેલ્લે છે કે નથી, આ બંનેમાંથી કઈ બાબત પૂછેલ છે એ આપણે ખાસ ધ્યાન આપીશું. તો વિઠ્ઠલ મંદિર, વિરૂપાક્ષ મંદિર, વિરૂપાક્ષ મંદિર, હોયસલેશ્વર મંદિર અને ખજુરાહો મંદિર. ખજુરાહોનું ફેમસ મંદિર તો બધાને ખ્યાલ છે કે ક્યાં આવ્યું? મધ્યપ્રદેશ, એમપીમાં. આ ક્યાં આવેલું છે ભાઈ? એમપીમાં. તો અહીંયા કર્ણાટકમાં આ 3 કર્ણાટકમાં આવેલા છે, એટલે આપણો જવાબ બનશે ખજુરાહો મંદિર, જે ક્યાં આવેલું છે? મધ્યપ્રદેશમાં. એટલે આ પણ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછી શકાય, ખજુરાહોનું મંદિર ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશ. ચલો નેક્સ્ટ, રાજ્યસભામાં વર્તમાનમાં સદનના નેતા કોણ છે? કરંટ અફેરનો અત્યારે હાલનો પદાધિકારીનો પ્રશ્ન છે. હાલના કયા પદાધિકારીઓ હાલમાં કયા પદાધિકારીઓ છે તેની પણ આપણે બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. ચલો, રાજ્યસભામાં વર્તમાનમાં સદનના નેતા. ચલો, લોકસભામાં કોણ સદનના નેતા છે? તો લોકસભામાં નરેન્દ્ર મોદી સાહેબ. લોકસભામાં સદનના નેતા કોણ છે?
તો નરેન્દ્ર મોદી. અને લોકસભામાં વિપક્ષના નેતા કોણ? તો રાહુલ ગાંધી. એ જ રીતે રાજ્યસભાની બાબત હોય તો ખૂબ ઓછા લોકો જાણતા હોય. રાજ્યસભામાં સદનના નેતા કોણ છે? તો જેપી નડ્ડા સાહેબ. અને એમાં વિપક્ષના નેતા તો મલ્લિકાર્જુન ખડગે. ખાસ બાબત યાદ રાખજો, જેપી નડ્ડા સાહેબ સદનના નેતા રાજ્યસભામાં. રાજ્યસભા અને લોકસભા મિક્સ ના થઈ જાય. લોકસભાની બાબતો અહીંયા મેં જણાવી તમને. લોકસભાના નેતા કોણ? નરેન્દ્ર મોદી. અને એમાં ઓપોઝિટ લીડર રાહુલ ગાંધી. તે જ રીતે રાજ્યસભાની બાબતમાં જેપી નડ્ડા એ સદનના નેતા અને વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે. આ બાબતો ખાસ યાદ રાખવી. નેક્સ્ટ, દિલ્હી સલ્તનતનો કયો શાસક લાખબક્ષ તરીકે ઓળખાતો હતો? તો જવાબમાં 4 ઓપ્શનમાંથી કયો આવશે? તો કુતબુદ્દીન ઐબક. કુતબુદ્દીન ઐબક વિશે અન્ય ઘણી બાબતો જે પૂછાતી હોય તો ગુલામ વંશનો સ્થાપક છે તે. તો એના સાથે ગુલામ વંશ. પછી બીજું ઢાઈ દિનકા ચોપડા નું નિર્માણ કરાવેલું, એ પણ ખાસ બાબત યાદ રાખજો, વારંવાર પૂછાય. ત્રીજી એવી બાબત છે કે એનું મૃત્યુ લાહોરમાં પોલોની રમત રમતા ઘોડા પરથી પડી જવાથી થયેલું. મૃત્યુ પોલો રમતા. કઈ જગ્યાએ? લાહોર ખાતે. તો આ બધા ફેક્ટ્સ એ પણ આપણે યાદ રાખવા ખૂબ જરૂરી છે. આગળ જોઈશું. નેક્સ્ટ, ચલો, બેલાડીલાની ખાણોમાં કયા ખનિજનું ઉત્ખનન એટલે માઇનિંગ કરવામાં આવે છે? બેલાડીલાની ખાણોમાં તો તાંબુ, કોલસો, સોનું કે લોખંડ અયસ્ક? તો લોખંડની અયસ્ક એટલે હિમેટાઇટ. શું? હિમેટાઇટ. જેનું માઇનિંગ અહીંયાથી કરવામાં આવે છે. ક્યાં? બેલાડીલાની ખાણોમાંથી. ખાસ યાદ રાખજો. લોખંડ અથવા ઓપ્શનમાં આ પણ હોઈ શકે છે. નેક્સ્ટ જોઈશું 8 નંબર, કરંટ અફેર અને સ્પોર્ટનો ક્વેશ્ચન. રણજી ટ્રોફી 2026ની વિજેતા ટીમ કઈ છે? તો આ વખતે સૌ પ્રથમવાર જમ્મુ કાશ્મીર ટીમ ફર્સ્ટ વાર રણજી ટ્રોફી 2026ની વિજેતા ટીમ બની છે. કોને હરાવીને? તો કર્ણાટક. કર્ણાટક રનરઅપ. રનરઅપ ટીમ કઈ હતી? કર્ણાટક. તો આ એક ફર્સ્ટ ટાઈમ જીતવાળી છે. સૌથી વધુ વાર તો મુંબઈ ટીમ જીતેલી છે. તો એક ખાસ બાબતો યાદ રાખશું રણજી ટ્રોફી વિશે. વર્તમાનમાં ભારતના આદિજાતિ બાબતોના મંત્રી કોણ છે? તો આદિજાતિ બાબતોના મંત્રી કોણ છે ભાઈ? જુવલ ઓરામ. આપણે મંત્રીમંડળ પછી કરંટ અફેરના કનેક્ટેડ જેટલા બી અત્યારે હાલના પદાધિકારીઓ છે એનું એક અલગથી લેક્ચર બનાવીશું. એના વિડીયોથી તમને ઘણો ફાયદો છે, કેમ કે 1 થી 2 ક્વેશ્ચન દરેક પેપરમાં આના આર્મીના પેપરમાં વારંવાર પૂછાતા હોય છે. હાલ આપણે યાદ રાખીશું જુવલ ઓરામ. નેક્સ્ટ જોઈશું જલ્લીકટ્ટુ કયા રાજ્યની પ્રાચીન બળદોની કાબૂમાં લેવાની રમત છે? બળદોને કાબૂમાં રિસ્કી રમત છે, જેને સુપ્રીમ કોર્ટ હમણાં સુધી તો બેન હતું. તો એ કઈ જગ્યાએ? તમિલનાડુની એ રમત છે. આંધ્રપ્રદેશની તમિલનાડુ જવાબ આવશે. શું? તમિલનાડુ. નેક્સ્ટ જોઈશું માસ્ટર ચીફ પેટી ઓફિસર કઈ સેના સાથે સંબંધિત છે? પેટી ઓફિસર. બીજું આવે છે વોરંટ ઓફિસર. ત્રીજું આવે છે સુબેદાર. તો
તો આ બધી બાબતો આર્મી, નેવી, એરફોર્સ સાથે સંકળાયેલી છે. ગઈકાલના પેપરમાં આપણે જોયું હતું સોલ્જર, સેલર અને એરમેન. સોલ્જર પૂછાય તો સોલ્જર સૈનિક આર્મીમાં હોય, નેવીમાં સેલર અને એરફોર્સમાં એરમેન. એ જ રીતે આ જેસીઓ લેવલની કેડેટ છે. જેસીઓ લેવલમાં તો 80 ઓફિસર નેવીમાં આવશે. અત્યારે હાલના જવાબમાં નૌસેના આવશે. વોરંટ ઓફિસર એ એરફોર્સમાં આવશે અને સુબેદાર તો એ આર્મીમાં આવશે. ચલો તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 12 નંબર. 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2025માં કઈ ફિલ્મને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો? તો એવોર્ડ્સ અત્યારના કરંટ 2025-26માં લેટેસ્ટ પૂછાયેલા એવોર્ડ્સ તો યાદ રાખવા. અહીંયા તો 12મી ફેલ ફિલ્મ છે, આ ફિલ્મ એને આ 2025માં પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તો એ જવાબ તો યાદ રાખો. સાથે સાથે દાદા સાહેબ ફાળકે એવોર્ડ કોને મળ્યો હતો? મોહનલાલ. બીજું કે અભિનેતા, બેસ્ટ અભિનેતા તો શાહરૂખ ખાન અને વિક્રાંત મેસી. અને અભિનેત્રીમાં પૂછાય તો રાણી મુખર્જી. તો આ બધી બાબતો ખાસ ધ્યાન રાખજો, સાઈડમાં એ પણ તમે તૈયારી રાખજો. નેક્સ્ટ જોઈશું 13 નંબર. યામિની કૃષ્ણમૂર્તિ કયા રાષ્ટ્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે? કથક, ભરતનાટ્યમ અને કુચીપુડી, કથકલી અને મોહિનીઅટ્ટમ, મણિપુરી અને સતરિયા. તો શું જવાબ આવશે? ભરતનાટ્યમ અને કુચીપુડી, ઓપ્શન બી. તો કયા નૃત્યકાર કોની સાથે સંકળાયેલા છે એ પણ બાબતો ફેક્ટ્સ આપણી જરૂરી છે. ચલો નેક્સ્ટ 14 નંબરનો પ્રશ્ન. પાવાપુરી મહાવીર સ્વામી, આપણે લાસ્ટ ટાઈમ બી એક ક્વેશ્ચન જોયો હતો બૌદ્ધ ગૌતમ બુદ્ધનો. અહીંયા મહાવીર સ્વામી સાથે સંબંધિત. પાવાપુરીમાં એમનું કનેક્શન તો મોક્ષ પ્રાપ્તિ માટે. તો શું જવાબ? તે એમને મોક્ષ પ્રાપ્ત, એમનું મૃત્યુ ત્યાં, નિવારણ ત્યાં થયું હતું. નેક્સ્ટ જોઈશું 15મો લાસ્ટ ક્વેશ્ચન જીકેનો. પંચાયતી રાજને કયા બંધારણીય સુધારા દ્વારા માન્યતા આપવામાં આવી? તો પંચાયતી રાજને 73મા બંધારણીય સુધારા કઈ સાલમાં? 1993માં માન્યતા આપવામાં આવી. શરૂઆતમાં 1959માં રાજસ્થાન નાગૌરમાં પંચાયતી રાજની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેને બંધારણીય માન્યતા ક્યારે મળી? 1993માં 73મા બંધારણીય સુધારા દ્વારા. તો હવે નેક્સ્ટ સાયન્સના ક્વેશ્ચન જોઈશું. પ્રથમ ક્વેશ્ચન એટલે 16મા નંબરનો પ્રશ્ન છે. વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ કયા લેન્સ દ્વારા રચાય છે? તો બહિર્ગોળ લેન્સ દ્વારા વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. નેક્સ્ટ 17મા નંબરનો પ્રશ્ન છે. બ્લડ બેંકમાં લોહીને કયા તાપમાને સુરક્ષિત રાખવામાં આવે છે? તો આ બી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો શું ડાયરેક્ટ ફેક્ટ ડેટા યાદ રાખવાનો? 4.4 સેલ્સિયસ ને આપણે લોહીને કયા તાપમાને ભાઈ? 4.4 એટલે ઠંડા તાપમાને આપણે એને સુરક્ષિત રાખી શકીએ. ચલો નેક્સ્ટ જોઈએ. ક્વેશ્ચન નંબર 18. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્ય લાલ દેખાય છે, તેનું કારણ? તો આ બધા ફેક્ટ ડેટાવાળા ક્વેશ્ચન. તો તેનું શું કારણ છે? તો લાલ રંગનું પ્રકિરણ સૌથી ઓછું થાય છે, એટલા માટે સૂર્ય સનરાઈઝ અને સનસેટ બંને સમયે સૂર્ય કેવો દેખાય? લાલ રંગનો દેખાય છે. નેક્સ્ટ જોઈશું. મેલેરિયાના રોગમાં કઈ દવાનો ઉપયોગ થાય છે? ક્વિનાઇન, ક્લોરોક્વિન, પેલોડ્રીન કે આપેલ તમામ? તો આ ત્રણનો ઉપયોગ મેલેરિયાની દવા માટે થાય છે, એટલે આપણો જવાબ ઓપ્શન ડી, આપેલ તમામ આવશે. નેક્સ્ટ જોઈશું. ફેક્ટ બેઝ ડેટાવાળા બધા ક્વેશ્ચન. નાકમાંથી લોહી વહેવાને શું કહેવાય? ક્વેશ્ચન નંબર 20. તો શું કહેવાય? એપિસ્ટેક્સિસ. નાકમાંથી જે લોહી વહે એને એપિસ્ટેક્સિસ કહેવાય. તો ફેક્ટ ડેટા યાદ રાખવા. સાયન્સના આવા
વકોડ શબ્દો પણ યાદ રાખવા ખૂબ જરૂરી છે. નેક્સ્ટ જોઈશું 21 નંબર. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કયું ઉર્જા રૂપાંતર થાય? તો પ્રકાશ સંશ્લેષણ, તો પ્રકાશનું અને ક્લોરોફિલનું હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ થાય છે, જેના દ્વારા વનસ્પતિ ઉર્જા મેળવે છે, ગ્લુકોઝ મેળવે છે. તો કઈ પ્રક્રિયા? પ્રકાશની ઉર્જામાંથી રાસાયણિક ઉર્જામાં રૂપાંતર થાય. પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય, ખાસ યાદ. તાંબાના વાસણોને લાંબા સમય સુધી ભેજવાળી હવામાં ખુલ્લા રાખવામાં આવે ત્યારે તેના પર એક લીલા રંગનું પડ બાજી જાય છે. આ લીલો પદાર્થ નીચેનામાંથી કયો છે? તો આપણે જોઈએ છે કે લોખંડમાં કાટ લાગે છે, એ રીતે તાંબામાં આ રીતના લીલા રંગનું શું થાય? પડ બાજી જાય. તો એનું કારણ કઈ છે? કોપર હાઇડ્રોક્સાઇડ અને કોપર કાર્બોનેટ. આ બંને એના માટે જવાબદાર છે. એટલે જવાબ આપણે શું આવશે? એ અને બી બંનેનું મિશ્રણ. નેક્સ્ટ જોઈશું, પ્રકાશનો રંગ કોના દ્વારા નક્કી થાય છે? ચલો, પ્રકાશનો રંગ કોના દ્વારા નક્કી થાય? તો ચલો કંપ વિસ્તાર તો ના આવે, તરંગ લંબાઈ, તીવ્રતા અને વેગ. વેગ પણ ના આવે, તીવ્રતા. તો તરંગ લંબાઈ દ્વારા એનો આપણે રંગ નક્કી કરી શકીએ. એની તરંગ લંબાઈ કેટલી છે એના પર ડિપેન્ડિંગ છે. 24 નંબરનો પ્રશ્ન. કોના ચયાપચય એટલે મેટાબોલિઝમથી યુરિયા ઉત્પન્ન થાય છે? યુરિયા ઉત્પન્ન કોના ચયાપચયથી થાય? તો શું જવાબ? પ્રોટીન. પ્રોટીનનું પાચન થાય એ દરમિયાન એમોનિયા ઉત્પન્ન થાય અને એના માટે યકૃતમાંથી એમોનિયા ઉત્પન્ન થાય અને પછી એમાંથી શું થાય? યુરિયા બને. તો કોના પાચનથી? ભાઈ પ્રોટીનના પાચનથી. ખાસ યાદ રાખવું. મગજના તે ભાગને ઓળખો જે શારીરિક મુદ્રા એટલે પોસ્ચર, સંતુલન અને સંતુલપણું નિયંત્રણ કરે છે. એટલે આપણે બોડી, નાચવું, ગાવું, ચાલવું, આ બધું બોડીનું સંતુલન જાળવી રાખવા માટે બોડીનો કયો ભાગ સંતુલિત કરે છે? તો સેરેબેલમ. શું જવાબ છે? સેરેબેલમ. નેક્સ્ટ જોઈશું, રણમાં મૃગજળ બનવાનું મુખ્ય કારણ શું છે? રણમાં અથવા તો ઉનાળામાં રોડ રસ્તા પર આપણે જતા હોઈએ તો દૂર ખુલ્લા રસ્તા પર આપણે શું દેખાય? આગળ મૃગજળ. એ જ રીતે રણમાં પણ દૂર સપાટી પ્લેન હોય તો દૂર કેવું દેખાય? મૃગજળ દેખાય. તો એ બનવાનું કારણ શું હવે? પૂર્ણ આંતરિક પરાવર્તન. એનું કારણ શું? પૂર્ણ આંતરિક પરાવર્તન. નેક્સ્ટ જોઈશું, ઇલેક્ટ્રિક કિટલીમાં પાણી કઈ પદ્ધતિ દ્વારા ગરમ થાય છે? તો આપણે ઘરે તો કોઈક યુઝ કરતા હોય, બાકી હોટલમાં કેટલ ઇલેક્ટ્રિક કિટલી આપવામાં આવે છે, જે આપણે પ્લગ ઇન કરીને સ્વિચ પાડીને એમાં પાણી નાખીએ તો ગરમ થાય. તો એક પદ્ધતિ કઈ છે? તો સંવહન નયન. એટલે એ ઇલેક્ટ્રિક કિટલીમાં પાણી નાખો, ઇલેક્ટ્રિક પ્રવાહ એને આપવામાં આવે, પછી એ ગરમ થાય અને એનાથી શું થાય? પાણી ગરમ થાય. વૈજ્ઞાનિક વોહલર દ્વારા 1828માં પ્રયોગશાળામાં તૈયાર કરવામાં આવેલ પ્રથમ ઓર્ગેનિક સંયોજન કયું હતું? એટલે કાર્બનિક સંયોજન કયું હતું? તો જવાબ આપશે યુરિયા. પ્રથમ કાર્બનિક સંયોજન યુરિયા. ખાસ યાદ રાખો. નેક્સ્ટ જોઈશું, પાણીમાં મીઠું એટલે ઉમેરવાથી પાણીનું ઉત્કલન બિંદુ શું થાય? વધે. વધે કે ઘટે? તો વધે. આપણે કોઈ પણ વસ્તુ બોઇલ કરતા હોઈએ તો એમાં થોડું નમક એટલે મીઠું ઉમેરી દઈએ તો શું થાય? જલ્દીથી બોઇલ થઈ જાય. એટલે એનું ઉત્કલન બિંદુ શું થાય? વધે છે. લાસ્ટ 30 નંબર, નોબેલ ગેસની શોધ કોણે કરી હતી? નોબેલ ગેસની શોધ કોણે કરી હતી? તો શું જવાબ આવશે? રેમ્સે. આપણે અગાઉ જોયા હતા કોણ રુથરફોર્ડે કોની શોધ કરી હતી? કોમેન્ટમાં જણાવશો. તો નેક્સ્ટ આપણે જોઈશું મેથ્સનું સોલ્યુશન. 31 નંબર, બે સંખ્યાઓના એલસીએમ અને એચસીએફનો ગુણાકાર આપેલો છે 48 અને બંને સંખ્યાઓ વચ્ચેનો તફાવત આપેલો છે 13. તો તે સંખ્યાઓ શોધો. ચલો,
તો ઓપ્શન આપેલો હતો, પહેલાં ઓપ્શનનો ઉપયોગ કરીને જ પ્રશ્નનો જવાબ લાવવાનો ટ્રાય કરવાનો. અહીંયા તફાવત એટલે બંને વચ્ચેનું ડિસ્ટન્સ ગેપ કેટલું આપેલું છે? 13. 10 અને 23 તો 13 છે, 3 અને 16 13 છે, 9 અને 22 6 અને 19. 19માંથી 6 બાદ થાય તો કેટલા? 13 વધવાના. 22માંથી 9 જાય તો કેટલા વધવાના? 13. તો બધા ઓપ્શનમાં ગેપ તો સમાન છે. ચલો, પરંતુ બીજું અહીંયા એલસીએમ અને એચસીએફનો ગુણાકાર આપેલો છે. ગુણાકાર કેટલો આપેલો છે? 48. હવે આપણે એક સૂત્ર યાદ હોય તો લસા અને ગુસાનો ગુણાકાર એ બે સંખ્યાઓના ગુણાકાર બરાબર હોય છે. તો અહીંયા બે સંખ્યાઓ આપણે જોઈ શકીએ. અહીંયા બંને સંખ્યાઓ આપણે આધારી ચેક કરી શકીએ છીએ. બંનેમાંથી કોનો ગુણાકાર 48 થાય છે? તો અહીંયા 230, અહીંયા 16 તરી 48, 22 9 વધી જાય, 19 6 વધી જાય તો 16 તરી 48 થશે. 16 અને 3નો તફાવત 13 થશે. તો બંધ બેસતો આપણો ઓપ્શન કયો છે? ઓપ્શન બી. સરળતાથી આપણે જવાબ આપી શકીએ. નેક્સ્ટ 32 0.061 ઇન્ટુ. તો આ પ્રકારના પ્રશ્નો આવેલા તો રિપીટ થતા હોય આ અંકો તો એ ખાસ જોવાનું. બીજગણિતના સૂત્રથી અથવા તો ડાયરેક્ટ મેથડ તમને યાદ હોય તો અહીંયા પ્લસ હોય તો આગળ અને પાછળ જે આંકડો આપેલો એનો સરવાળો કરવાનો સીધો જવાબ મળી શકે. 61 31 મતલબ આગળ પોઈન્ટ તો સેમ છે તો 0.061 0.031 એનો સરવાળો. અહીંયા પ્લસ હોય તો સરવાળો કરવાનો સીધો થાય. 0.092 આપણો જવાબ બને જ છે. પરંતુ કોઈને ડીપમાં ડિટેલ સાથે ગણવું હોય તો અહીંયા એ બરાબર લેવાના 0.061, બી બરાબર 0.031. આ બંનેને રહી અહીંયા જુઓ 3 વાર તો એ ગણ પ્લસ બી ગણ. અહીંયા એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર આવું સૂત્ર બને છે. ચલો, એ પ્લસ બીનું ગણ તો એ પ્લસ બી એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર અને નીચે પણ આવશે એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર. આ બંને સેમ હોવાથી કટ થશે તો વચ્ચે શું? એ પ્લસ બી. એ બરાબર આપણે આ ધારીશું, બી બરાબર આ, બંનેનો સરવાળો. એ જ બાબત આપણે શોર્ટકટમાં કરી. તો આ રીતે તમને ડાયરેક્ટ યાદ હોય તો આવા પ્રશ્નોમાં તમને બેનિફિટ મળી શકે છે. બધાને બીજગણિતના તમામ સૂત્રો યાદ ના હોય અને યાદ હોય તો બેટર છે. ચલો નેક્સ્ટ જોઈશું. એક મહિલાને એક ચોક્કસ અંતર કાપવામાં લાગતા સમયને 80% ઘટાડવામાં પોતાની કારની ઝડપ કેટલા ટકાનો વધારો કરવો જોઈએ? ચલો, કેટલા? 80%. શું કરવાના છે? ઘટાડવાના. 80% ઘટાડવાના છે એટલે કેટલો ઘટાડો થયો? 20નો ઘટાડો ઇન્ટુ 100. તો સીધું સિમ્પલ 0 0 કટ 2 4 8 4 ઇન્ટુ 100 4 ગુણ્યા 100 એટલે 400%. તો આવો કોઈ પણ સીધો દાખલો આવે તો કેટલા ટકા ઘટાડવાના છે? 80. તો ઘટાડો કેટલાનો થયો? 20નો. તો એ રીતે ડાયરેક્ટ આપણે એના પર્સન્ટેજ શોધી શકીએ. શું જવાબ? 400. 400 આપણો જવાબ બનવાનો. એક લંબચોરસની પરિમિતિ 22 છે અને લંબાઈ 1 સેન્ટીમીટર છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? તો સિમ્પલી આપણે લંબચોરસ તો આવું જોઈએ. પરિમિતિ એટલે ચારે બાજુનો સરવાળો. આપણે અહીંયા લંબાઈ આપેલી છે. લંબાઈ આપણી 1 અને આ બાજુ 1 જ હોય. બંને બાજુ લંબાઈ સરખી હોય. 1 અને 1 કેટલી? 2. એ જવાબ. 1 અને કેટલા થાય? 2. તો અહીંયા 22માંથી 2 60 થઈ ગયા તો કેટલા? 20 વધ્યા. 20માં આ બંને બાજુ આવવાની તો 10 અને 10. તો આપણું લંબચોરસ આ રીતે હશે. તો લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 10 ગુણ્યા 1 10 એકા 10. આપણો જવાબ તો બની ગયો. આ શોર્ટકટ હતી, પરંતુ પ્રોપર ગણતરી કરવી હોય તમારે તો સૂત્ર છે પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. ચલો, પરિમિતિ આપણે 22 આપેલી છે, 2 લંબાઈ આપણે 1 આપેલી છે, પહોળાઈ આપણે શોધવાની છે. આ પહોળાઈ છે 5 નથી, આખું લખેલું. ચલો, 2 બરાબરની આ બાજુ તો 22/2 થશે. અહીંયા 1 વત્તા પહોળાઈ વચ્ચે 22/2 એટલે 11. 1 વત્તા પહોળાઈ
એક આ બાજુ આવે તો 11 - 1 પહોળાઈ કેટલી થઈ 10 સમજી જજો આ પહોળાઈ છે પહોળાઈ કેટલી થઈ 10 તો આપણને મળી ગઈ 10 અને આ 10 મેળવવા માટે આપણે લાંબુ ગણતરી કરવી પડે જો ઓફિશિયલી ગણવું હોય તો બાકી સીધે સીધી ખબર પડે 22 માંથી 1 અને 1 2 તો આ છે તો 20 એટલે 10 અને 10 પહોળાઈ હશે હવે આનો ગુણાકાર 10 એકા 10 अब सूत्र है लंबचौरसનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ 1 પહોળાઈ 10 10 એકા 10 10 સેન્ટીમીટર સ્ક્વેર આ આખી ગણતરી પ્રોપર તમને એક્સ્ટ્રા નોલેજ માટે કરાવી બાકી સીધે સીધું આપણે શોર્ટકટથી જવાબ મળી જાય નેક્સ્ટ જોઈશું 35 એક મોબાઈલ ફોનની કિંમત 15%નો વધારો થાય તો નવી કિંમત 11,500 રૂપિયા થઈ ચલો વધારો ઘટાડો થતો તો આપણી મૂળ કિંમત વધારાવાળી કીધું સાથે કિંમત જે આપેલું એ આપણે લખવાનું મૂળ કિંમત આપણી 100 રૂપિયા હોય 15%નો વધારો કરીએ તો કેટલી 115 થાય અહીંયા નવી કિંમત વધારા સાથેની આપેલી છે કેટલી 11,500 તો વધારાની સાથેની કિંમતના નીચે આપણે 11,500 લખીશું તો આપણી મૂળ કિંમત શોધો તો મૂળ કિંમતના નીચે આપણે શોધવાનું એટલે x લખીશું ક્રોસ ગુણાકાર થાય સીધે સીધી ગણતરી દરેક નફોના દાખલામાં આ લોજિક લાગુ પડશે ચલો કેલ્ક્યુલેશન આપણે આ બાજુ કરીએ તો જુઓ 100 ગુણ્યા 11,500 ભાગ્યા 115 ચલો 115 એ સીધો ભાગ ચાલે 100 115 એટલે 0 0 એટલે 100 ગુણ્યા 100 એટલે કેટલા થાય 10,000 તો આપણો જવાબ શું આવશે રૂપિયા 10,000 તો આવું કેલ્ક્યુલેશન આરામથી આપણે કરી શકીએ નેક્સ્ટ આપણે જોઈશું 9ના પ્રથમ 5 એકી ગુણાંકોનો ચલો 9ના પ્રથમ 5 વિષમ એકી ગુણાંકોની સરેરાશ ચલો 9ના પ્રથમ 5 તો 9 એકા 9 9 દુ 18 9 તરી 27 9 4 9 5 45 9ના પ્રથમ 5 વિષમ એકી ગુણાંકો અહીંયા આપણે માગ્યા છે એકી ગુણાંકો તો બેકી ગુણાંકને ગણવાના નહીં ચલો 9 કન્ટિન્યુ આપણે 9 6 54 9 7 63 9 8 72 9 9 90 આ 10 લખ્યા પણ બેકી આપણે કાઢી નાખીએ ચલો 1 2 3 4 5 તો આપણે આ તમને સમજાવવા માટે આખું લખીને પછી બેકી કટ કરીએ 9 27 45 63 અને 81 આ એકી સંખ્યાઓ થઈ બધી હવે એકી ગુણાંકોની સરેરાશ શોધવાની હવે સીધે સીધું ગેપ સમાન હોય બધા વચ્ચે ગેપ સમાન છે બધાની 18 તો સીધે સીધું વચ્ચેવાળો આપણો જવાબ બનશે એટલા માટે 45 જવાબ બાકી કેલ્ક્યુલેશન કરવો તો શું કરશું બધાનો સરવાળો કરીને કેટલા વડે ભાગવાના 5 વડે બધાનો સરવાળો કરીને કેટલા વડે ભાગશું 5 વડે 9 + 27 + 45 + 63 + 81 ભાગ્યા 5 કરશો તો આપણો જવાબ 45 45 આવી જશે એ તમે જાતે ટ્રાય કરી લેજો નેક્સ્ટ જોઈએ ટી એકલો એક કામ 90 દિવસમાં પૂરું કરી શકે છે તો તે જ કામ 20% ભાગ ટી કેટલા દિવસમાં પૂરું કરે ચલો 90 દિવસમાં 100% કામ પૂરું થઈ જાય તો આ બાજુ ટકા લખીએ આ બાજુ કામ લખીએ જે આપણને આપેલું એ 100% કામ કરવા માટે ચલો કામ 100% કામ કેટલા દિવસ લાગે આપણે દિવસ લખીએ અહીંયા દિવસ લખીએ દિવસ કામના દિવસ તો 100% કામ કરવા માટે કેટલા 90 દિવસ લાગે છે તો અહીંયા આપણે કેટલા ટકા 20% ભાગ કરવાનો તો 20% કામ કરતાં કેટલા દિવસ લાગશે 100%માં 90 દિવસ તો 20%માં કેટલા ક્રોસ ગુણાકાર ચલો તો 20 ગુણ્યા 90 ભાગ્યા 100 0 0 0 0 કટ થયા 9 દુ 18 આપણા 18 દિવસો જવાબ આવશે શું આવ 18 ફરીથી જોઈ લો આપણે જે શોધવાનું હોય ને કેટલા દિવસ તો કામના દિવસો અને ટકા 100% કામ 90 દિવસમાં થાય તો 20% કામ કેટલા દિવસમાં થશે એક્સ ક્રોસ ગુણાકાર કરીને આપણે ગણતરી કરીને જવાબ મેળવ્યો નેક્સ્ટ જોઈશું જો ઈના 30% એફના 60% બરાબર હોય
તો ઈ જેમ એફની કિંમત શોધો. ચલો ઈના 30% આપણે લખીએ. ઈના 30% એટલે ઈ ગુણ્યા 30/100. ના જ્યાં હોય ત્યાં આપણે મલ્ટિપ્લિકેશન, ટકાના એટલે નીચે 100 આવશે. બરાબર એફ ગુણ્યા 60/100. આવું આપણે અહીંયા આપેલું છે. સીધે સીધું અહીંયા 100 ઉપર આવશે એટલે કટ થશે, એટલે 100 નીચેવાળા કટ થઈ જાય. આ બી 0 0 કટ થઈ જાય. તો અહીંયા ઈ એફ આ બાજુ આવતો ભાગ્યા એફ બરાબર 6/3. ચલો 6/3, 6ના અડધા કેટલા થાય? ચલો સીધે સીધું અડધા કરવાની જરૂર નથી. 3 દુ 6 અને 3 એકા 3. તો 2/1 આપણે 3 દુ 6 અને 3 એકા 3. 2/1 આપણો જવાબ શું છે? તો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું 39. કિંમત શોધવાની છે, સાદુરૂપ આપવાનું છે. જ્યાં ઓફ દેખાય અથવા તો ના દેખાય ત્યાં શું આવે? ગુણાકાર. તો અહીંયા જોઈએ 144/33. અહીંયા ગુણાકાર આવશે, પછી 11/12. અહીંયા માઇનસ 132/13, પછી ગુણાકાર 52/12. ચલો સાદુરૂપના કોઈ પણ પ્રશ્નમાં જ્યાં માઇનસ અને પ્લસની નિશાની હોય એના સિવાયનું બધું કૌંસમાં લઈ લેવાનું. ગુણાકારનું એ બધું કૌંસમાં, કેમ? ત્યાં છેદ ઉડી શકે, અહીંયા આમથી આમ છેદ ના ઉડે એટલે આપણે કૌંસમાં લઈએ એટલે આપણે પ્રોપર સોલ્યુશન કરતા. હા ચલો 11 તરી 33 થશે. 12ના ઘડિયામાં ચલો 12નો વર્ગ જ 144 એટલે 12 ભાગ ચાલશે. 12/3 તો શું આવે? 4. આ કૌંસનું સોલ્યુશન 4 આવે. માઇનસ ચલો અહીંયા 13×4 = 52. 12ના ઘડિયામાં 12 × 120, 12 ભાગ ચાલશે. 12 × 11 132, 11×4 = 44. તો જવાબ હશે ચલો -44માંથી 4 મતલબ માઇનસ પ્લસ માઇનસ થશે. 44માંથી 4 જાય તો 40. મોટી સંખ્યા માઇનસ છે એટલા માટે માઇનસ જવાબ આવે. તો આપણો જવાબ બનશે -40 પ્લસ 40 નહીં. શું જવાબ આવશે? -40. આ ખોટું છે, આ જવાબ આવશે. નેક્સ્ટ કોસેક 60. અહીંયા પ્રશ્ન છે કોસેક 60ની કિંમત શોધો. કોસેક 60, સાઇન કોસ ટેન કોસેક સેક કોટ. તમને યાદ હોય સાઇન કોસ ટેન કોસેક સેક કોટ. સાઇનનું વ્યસ્ત છે કોસેક. તો કોસેક 60ની વેલ્યુ શોધવા માટે 1/sin 60 બરાબર કોસેક 60 થાય. 1/sin 60ની વેલ્યુ તો આપણને ખ્યાલ છે વર્ગમૂળમાં 1/√3/2. ચલો હવે છેદનો છેદ ક્યાં જાય? ઉપર. તો 2 × 2, ઉપર 2 જશે, નીચે વર્ગમૂળમાં 3 આવશે. તો આ વેલ્યુ આપણે કોસેક 60ની મળશે. તો જવાબ આપણો ઓપ્શન એ 2/√3 જવાબ આપશે. સાઇન કોસ ટેન સાઇન થીટા કોસ થીટા તમારા આર્મીની ઓન ડ્યુટીમાં કોઈ ઉપયોગમાં આવશે નહીં, પણ અહીંયા પરીક્ષા પાસ કરવા માટે, જોબ લાગવા માટે અહીંયા ઉપયોગી સાબિત થશે. તો તૈયારી કરી લેવી. ચલો 41 નંબર જોઈએ. 220 લીટરના મિશ્રણમાં પાણી અને દૂધનું પ્રમાણ 6:5. મેં તમને પહેલાં જે પ્રમાણ આપેલું હતું ટોટલ પ્રમાણ કેટલું છે? 11. એમાંથી જો પાણી અને દૂધ એટલે આ પાણી, આ જેમ દૂધ, તો પાણી 6 લીટર હોય, દૂધ 5 લીટર હોય, તો ટોટલ બંનેનું મિશ્રણ કેટલું? 11 લીટરનું થાય. પાણી અને દૂધનું પ્રમાણ અનુક્રમે 5:4 કરવું હોય તો મિશ્રણમાં કેટલું પાણી? અહીંયા પાણી જ ઉમેરવાનું છે. એટલે પહેલાં આપણે પ્રોપર પાણી અને દૂધ કેટલું હશે આપણે જોઈએ. તો ટોટલ કેટલો રેશિયો છે? 11. અને ટોટલ કેટલું મિશ્રણ છે? 220. તો 220/11 કરીએ તો 1ની વેલ્યુ મળે. 1ની વેલ્યુ કેટલી થઈ? 1 જેમની વેલ્યુ 20. તો 6ની વેલ્યુ કેટલી થાય? 20 × 120. 5ની વેલ્યુ 20 × 100. તો આ રિયલમાં આટલું મિશ્રણ હશે 120 લીટર. આ પાણી અને આ દૂધ, બરાબર. પાણી કેટલું? 120
દૂધ કેટલું 100 લીટર, બંને ભેગું થાય તો કેટલું 220 લીટરનું મિશ્રણ તૈયાર થાય. આ આપણને મળી ગયું. હવે દૂધ આપણું એમને એમ રહેશે, દૂધમાં કોઈ ઉમેરો થશે નહીં, ખાલી પાણી ઉમેરવાનું છે. પાણી ઉમેરવાનું છે, રેશિયો કેટલો 5:4 કરવાનો છે. 5:4 કરવાનો. ઓપ્શન ઉપરથી જ ખ્યાલ આવે. જુઓ 3 લીટર ઉમેરો તો 123 લીટર થાય, તો 5ના ઘડિયામાં ના આવે. 10 લીટર 130, 5ના ઘડિયામાં આવશે, પણ 130 અને એટલે 13:10 એટલે એ 5:4ના પ્રમાણમાં થતું નથી. 5 લીટર એટલે 125:100. તો જુઓ 25 × 5 125 અને 25 × 100. તો આ રેશિયો જે છે એટલે 5 લીટર પાણી એક્સ્ટ્રા ઉમેરવામાં આવે તો આ રેશિયો આપણો બંધ બેસતો સેટ થઈ જાય છે 5:4. આનો રેશિયો કરીએ તો 25 × 4 25 × 5 125 25 4. તો આ રેશિયો આપણે લાવવાનો હતો. કેટલા લીટર પાણી ઉમેરવાથી આ રેશિયો મળે? 5 લીટર પાણી. તો આપણો જવાબ આવશે 5:4. નેક્સ્ટ જોઈશું એક સમલંબની સમાંતર બાજુ. ચલો સમાંતર બાજુ 15 સેમ અને 16 સેન્ટીમીટર. તેનું ક્ષેત્રફળ આપેલું છે 961 સેન્ટીમીટર સ્ક્વેર. તો સમલંબની સમાંતર બાજુઓ વચ્ચેનું અંતર શોધવાનું છે. ચલો તો અહીંયા સમલંબનું પહેલાં તો સૂત્ર આપણને આવવું જોઈએ. ક્ષેત્રફળનું સૂત્ર. તો ક્ષેત્રફળનું સૂત્ર 1/2 બંને બાજુનો સરવાળો, તો એનું અંતર મળશે. અંતરને આપણે અહીંયા લખીએ x. ચલો ક્ષેત્રફળ આપણે આપેલું 961, 1/2 અહીંયા 31. ચલો 2 ગુણાશે અને 31 ભાગાકારમાં જશે. 961 × 2/31 બરાબર અહીંયા x લખી દઈએ x. ચલો 31નો વર્ગ કેટલો થાય? 961. 31 દુ 62. તો આપણો જવાબ બનશે 62 સેન્ટીમીટર. ચલો તો નેક્સ્ટ જોઈશું 43. એક નિશ્ચિત રકમ સાદા વ્યાજ પર 5 વર્ષમાં બમણી 2 ગણી થઈ જાય તો સમાન વ્યાજના દરે વ્યાજનો દર બદલાતો નથી. રકમ કેટલા સમયમાં 6 ગણી થાય? ચલો આપણી રકમ ધારો કે 100 રૂપિયા છે. 5 વર્ષ પછી રકમ કેટલી થઈ જાય? 5 વર્ષ પછી રકમ કેટલી થઈ જાય? બમણી એટલે 200 રૂપિયા. હવે કેટલી કરવાની છે? 6 ગણી. 6 ગણી એટલે 100ની કેટલી? 600 રૂપિયા કરવાની. તો 6 ગણી થાય ને? 6 ગણી કરવા માટે 600 રૂપિયા કરવી પડે. તો વ્યાજ કેટલું લાગે? 100 રૂપિયા હતા અને 600 રૂપિયા થઈ ગયા તો વ્યાજ કેટલું લાગે? 500 રૂપિયા. તો અહીંયા વ્યાજ કેટલું લાગ્યું? 100 રૂપિયા. કોમન સેન્સ સમજવાનું. 5 વર્ષે 100 રૂપિયા વ્યાજ લાગે છે તો 500 રૂપિયા વ્યાજ કેટલા વર્ષે લાગે? તો વ્યાજનો દર આ ચક્રવૃદ્ધિ વ્યાજ નથી, સાદું વ્યાજ છે. વ્યાજ કન્ટિન્યુ એમને 5 વર્ષે 100 રૂપિયા વધ્યું તો બીજા 5 વર્ષે 200 થાય, ત્રીજા 5 વર્ષે 300, ચોથા 5 વર્ષે 400, પાંચમા 5 વર્ષે 500. તો 5 × 5 = 25. શું થાય? 5 × 5 = 25. તો 25 વર્ષ પછી શું થાય? જવાબ આવશે 25 વર્ષ. 25 વર્ષ પછી આપણી રકમ કેટલી થાય? 6 ગણી. અને આની એક શોર્ટકટ સિમ્પલ રીત છે. કેટલા ગણી છે? 6 ગણી. તો 6 માંથી 1 બાદ કરો 5. તો 5 વર્ષ × 5, 5 × 5 = 25. 7 ગણી હોય તો 1 બાદ કરો. 2 ગણી હોય, 3 ગણી હોય, જે હોય એમાંથી 1 બાદ કરીને 5 ગુણવાનું થાય. તો સીધો આપણને જવાબ મળી જશે. જો કિંમતમાં 24% ઘટાડો કરવામાં આવે તો વપરાશમાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ જેથી ખર્ચ અપરિવર્તિત રહે? ચલો હવે કિંમતમાં શું કરવાનું છે? 24%નો ઘટાડો. કિંમત આપણી ધારો કે 100 રૂપિયા, 24%નો ઘટાડો કરીએ તો કેટલા? 76 રહે. કેટલા વધશે? 76. હવે આગળ ખર્ચમાં અપરિવર્તિત એટલે સીધા આપણે શું કરવાનું? એના પર્સન્ટેજ જ નહીં કરવાના. કેટલા? 24%. 24/76 ગુણ્યા 100. ચલો આનો ભાગ ચલાવીએ. 12 × 24, 38 × 76. આના અડધા 6, આના અડધા 19. 600/19. ચલો 600/19 આપણે કેલ્ક્યુલેશન કરીએ. 19 × 57. ચલો 19 × 19 31 વાળો એક જ ઓપ્શન છે બરાબર.
એટલે આપણો જવાબ તો એ ટીક કરી લેવાનો. આગળ ગણવું હોય તો ગણી શકાય કે 19 પંચા 55, 19 છગ્યા 114 વધી જાય તો આપણો જવાબ 31.5 બનશે. નેક્સ્ટ આપણે જોઈએ 9 ઓફ 21ના 3 + 5ની કિંમત શોધો. 9 × 21 ના એટલે પાછું ગુણે 3 + 4. ચલો 21 9 કેટલા થાય? તો 20 9 કેટલા થાય? 180. તો 21 9 તો ના ખબર 9 એકા 9 9 દુ 189 ગુણ્યા 7. 189 ગુણ્યા 7 9 63 નું તગડું વધી 6 7 8 56 6 62 વધી વધી 6 2 7 1 7 6 13. તો શું જવાબ? 1323 આપણો જવાબ બનશે. કેલ્ક્યુલેશન આપણું જેટલું સારું અને ફાસ્ટ હશે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરી શકશો એટલો ફાયદો થશે. આમ બી તમને સમય તો ખૂબ મળે છે આર્મીની પરીક્ષામાં એટલે વાંધો નહીં આવે. નેક્સ્ટ રિઝનિંગના પ્રશ્નો. પેન્ટ્રીનો કોડ આપેલો છે, સ્ટડીનો કોડ આપેલો છે, તો ડેટ્સ DATS આમાંથી કોમન DAT અને S બધું કોમન મળી જાય. ચલો ડીનો કોડ 8 અહીંયા તમે જોઈ શકો છો આ બંને આમાંથી જુઓ ડીનો કોડ 8 છે તો અહીંયા પહેલો 8 એમાં અને ડીમાં છે. ડી આપણો જવાબ ઠીક થઈ ગયો. ચલો અહીંયા ટી અહીંયા ઉપયોગમાં કયો કયો લેવાનો? પાછી એ તો એ કયા નંબરે છે? છેલ્લેથી ત્રીજા નંબરે. તો છેલ્લેથી ત્રીજા નંબરે શું આવે? 7. બીજા નંબરમાં 7 આવવો જોઈએ, અહીંયા 3 છે તો બે જ આલ્ફાબેટમાં આપણને ખ્યાલ આવી જાય. જો આવા બે કોડ આપેલા હોય તો મોટાભાગે અંદરથી જવાબ હોય, ABCD ખોલવાની કોઈ જરૂર પડતી નથી. નેક્સ્ટ જોઈએ એ બીનો ભાઈ છે, બી સીની બહેન છે, સી ડીની માતા છે, ડી ઈની પત્ની છે, ઈ એફનો પિતા છે. એફ આખું લાંબુ છે, આપણે ગ્રાફ બનાવતા જઈશું. ચલો એ બીનો ભાઈ છે એટલે એ અને બી ભાઈ, એ બીનો ભાઈ છે એટલે એ ભાઈ થયો કોનો? બીનો. ભાઈ હોય પુરુષ હોય તો ઉપર ચોરસ કરીશું, સ્ત્રી હોય તો ઉપર ગોળ કરીશું. ચલો બી એની બહેન પણ હોઈ શકે અને ભાઈ પણ હોય. આગળ જોઈએ બી સીની બહેન છે. ચલો બી કોની બહેન છે? સીની બહેન છે. સી ડીની માતા છે. સી ડીની શું છે? માતા છે. માતા હોય તો ઉપર એટલે પુત્ર અથવા તો પુત્રી હોય તો નીચે આવશે. ડી ઈની પત્ની છે. ચલો ડી ઈની શું થાય? ઈની પત્ની. તો પત્ની હોય એટલે આ તો પુરુષ સાબિત થઈ ગયું કે આ પુરુષ જ છે. પણ અહીંયા હસબન્ડ વાઈફનું કોડ આપી દેવાનું. એ એફનો પિતા છે. ચલો એફનો પિતા કોણ થયું? એ. અને એફ જીનો ભાઈ છે. ચલો જીનો ભાઈ કોણ થયો? એફ. બહુ લાંબો થયો. સીનો ઈ સાથે. ચલો અહીંયા સીનો ઈ સાથે શું છે? તો ઈનો આ શું થાય? એની પત્ની, પત્નીની મમ્મી. પત્નીની મમ્મી શું થાય? સાસુ. આપણે તો ડાયરેક્ટ પત્નીની માતા આપેલું છે એટલે આપણો જવાબ શું થાય? ઓપ્શન ડી. આ એની પત્ની, આ એની મમ્મી. ઈનો સી સાથેનો સંબંધ આપણે સીધે સીધો મળી જાય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. 48 નંબર. ઓપ્શન જોઈને ખ્યાલ આવે કે આંકડા આપણે જોવાના નથી, કારણ કે અહીંયા 20 20 20 પ્લસ એટલે 82 તો આવવાના જ. પાછળ જોવાનું છે એટલે એ ઈ અહીંયા આઈ છે, આઈ અને ખાલી જગ્યા. ચલો એનો નંબર 1, ઈનો નંબર 5, આઈનો નંબર 9, 1 ને 4 5, 5 ને 4 9, 9 ને 4 13. તો 13 નંબર કોણ હોય? તો 13 નંબર એમનો છે. તો આપણો જવાબ આવશે 82 એમ. ચલો નેક્સ્ટ જોઈશું. ટર્મિનલ એનો કોડ આપેલો છે. ક્રેડિબલનો કોડ આપણે શોધવાનો છે. ચલો ટર્મિનલ ટીનો એસ થયો, ઈનો ડી થયો, નજીકના જ છે, આરનો ક્યુ થયો અને એમનો એલ થયો. ઉલટું એમ, એલનો એમ થયો, એનો બી થયો. તો અહીંયા આગળના 4 ને પાછળના 4માં શું થાય? 1 પ્લસ અને 1 માઇનસ. પહેલા 4માં 1 માઇનસ થાય છે. ચલો સીમાંથી 1 માઇનસ એટલે ઉપરનો, સીના ઉપર કોણ આવે? બી આવે. તો બી વાળા બે ઓપ્શન, એટલે આ બે ઓપ્શન આવી શકે, આ તો કેન્સલ થઈ જાય. ચલો એ જ રીતે આપણે લાસ્ટનો ઈ પછી કોણ આવશે? તો એફ. ઈ પછી એફ આવે, ડી ના આવે. ખાલી પહેલો ને છેલ્લો આપણે સોલ્વ કરીએ તો બી આપણને જવાબ મળી જાય. બાકી તમે પ્રેક્ટિસ માટે આખું સોલ્યુશન લાવી શકો છો. પહેલા 4માં 1 માઇનસ, પાછળના 4માં 1 પ્લસ. ABCD બધાએ લખવાની થાય આ રીતે, A 1
બી 2 સી આ રીતે બધા જોડે એબીસીડી લખેલી હોવી જોઈએ, યાદ ના રહેતું હોય તો. નેક્સ્ટ જોઈશું લાસ્ટ ક્વેશ્ચન 50 નંબર. નકુલનું સ્થાન વર્ગમાં રેન્કમાં ઉપરથી 7મું છે. ચલો ઉપરથી 7મા નંબરે કોણ છે? નકુલ. નીચેથી 26મું છે. ચલો 26મું નીચેથી છે અને ઉપરથી 7મું છે. ચલો તો વર્ગમાં કુલ કેટલી સંખ્યા હોય? તો નકુલ તો એક કોમન થઈ ગયું. નકુલના નીચે કેટલા જણા છે? 25 જણા. નકુલના ઉપર કેટલા? 6 જણા. 25 ની 6 31 અને નકુલ પોતે 1 એટલે 32. તો શું જવાબ? 32. આ રીતે જ કરવાનું. નીચે કેટલા હશે? 26મો નંબર છે એટલે નીચે 25 જણા હોય. 7મો નંબર છે ઉપર 6 જણા હોય તો 25 ની 6 31. નકુલ પોતે કોમન છે એટલે 1 ઉમેરવાનું. 31 ને 1 32. તો અહીં આપણું 50 ક્વેશ્ચનનું પેપર આર્મીનું પ્રોપર પેપર પૂર્ણ થયું. જેમ આપણે સરળતાથી ગુજરાતી ભાષામાં સરસ મજાનું પેપરનું સોલ્યુશન કર્યું અને ગણિત પણ ગણ્યું અને રિઝનિંગ પર સોલ્યુશન કર્યું. તો આ જ રીતે ગણિતની સોલ્યુશનની રીતો તમે ફોલો કરી અને બીજા દાખલાનું સોલ્યુશન કરજો. અગાઉ એક પેપર મૂક્યું હતું એ પણ ના જોયું તો તમે એકવાર જોઈ લેવું. આ જ રીતે તમે આપણું પેપર જોઈને સોલ્યુશન જોઈને પણ પરીક્ષામાં સારી રીતે તમે માર્ક્સ મેળવી શકશો અને સારી સારી રીતો શીખી શકશો. કેમ કે ગુજરાતીમાં આવું પ્રોપર સોલ્યુશન બીજું કોઈ યુટ્યુબ ચેનલ કરાવતું નથી. હિન્દીમાં તમને સમજવામાં થોડી તકલીફ પણ પડતી હશે. ગુજરાતીમાં સરળ ભાષામાં તમે અહીંયા સમજી શકો છો. આવી જ રીતે નેક્સ્ટ પેપરમાં પણ અમારી સાથે જોડાવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે બન્યા રહો. જય હિન્દ, વંદે.